જે પ્રકારનું ઘડતર અને જે પ્રકારનું સ્વરૂપ આપણા પ્રાચીન બાળકોએ આપણા માટે તૈયારી કરી, તો આજ સુધી આપણે એના સાથે સંગતિ બનાવીને જીવી રહ્યા છે કે નહીં? એને હાવ મટાવી ન દેવાય. એ સ્થિતિમાં લૌકિક સ્થિતિ ન બને, દૈહિક સ્થિતિ ન બને, એ વસ્તુનો આપણે ખ્યાલ રાખવાનું છે. મારું નિવેદન આપ સૌને એ જ છે કે આ માલક બેરામણીના શુભ અવસરમાં છેલ્લા જય શ્રી કૃષ્ણ કરીને આપણે જે વિદાય લઈએ છીએ એ અલૌકિક વિદાય છે, અલૌકિક પરંપરાઓ છે. જે લોકો આજે સેવા કરીને અહીંયા સેવામાં અસફળ રહ્યા છે જીવનમાં, એને પણ નિકુંજમાં શુભ અવસર મળે છે કે નહીં? અને જે સફળ રહ્યા છે એ લોકોને પણ દિવ્ય સ્થિતિ બને છે કે નહીં? કે શોષણ વૃત્તિ નથી. એક સ્થિતિ બનીને એને રસપૂર્ણ બનાવવાની સ્થિતિ આપ સૌના ભાવનાથી બની છે. ભાવને ટકાવી રાખો, ભાવ બનાવી રાખો. ભાવ પક્ષ જે છે પુષ્ટિમાર્ગમાં ગુપ્ત છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે કોઈ વખતે પણ ભાવના ઢાંકણા ખોલવાના નહીં. ભાવના ઢાંકણા ખુલી ગયા ને તો આપણું પણ નાશ છે. ભગવદીઓએ જે પ્રકારથી ભાવનાઓ કરીને, મહાપુજી ગુસાઈજીના દિવ્ય સેવકોએ જે ભાવનાઓ કરીને હૃદયનો ભાવ કેવળ ઠાકોરજીના સાથે અને આચાર્યો સાથે શેર કરવી છે. આપણે પણ કરીએ, આપણે પણ એ પરંપરાને નિભાવી રાખીએ. એના અંદરમાં જે કંઈ લૌકિક સ્થિતિ બનતી હોય એ વસ્તુ દૂર કરીએ, પણ વાદ વિવાદના ઘેરામાં ના નાખીએ. સંપ્રદાયને, પુષ્ટિમાર્ગને જે દિવ્ય તત્વો છે મહાપ્રભુજીને ના હૃદયનો જો ભાવ હતો એ જે શાસ્ત્રોક્ત રીતે એમના ગ્રંથોમાં પ્રગટ છે એને નિભાવતા રહીએ. એના અંદરમાં કોઈ દોષ વધતી હોય કે દૂષણ વધતી હોય કે એ વસ્તુને દૂર કરવાનો પ્રયત્ન કરીએ કે એ કેમ રસપૂર્ણ બને. સેવા સાગર પ્રગટ કર્યો છે, કીર્તન સાગર પ્રગટ થયો છે, દિવ્ય સ્થિતિ બનેલી છે. એનો ભવિષ્ય ઉજ્જવળ બનાવો. આ જ શુભકામનાના સાથે આ મારા પિરામિડના શુભ અવસર ઉપર હું આટલું આપને વિનંતી કરીને આજનો વખતે વિરામ કરું છું. મગનભાઈ સુરત, ધીરુભાઈ સુરત, પછી જયંતિભાઈ, પાર્વતીબેન, કાંતિભાઈ, નરસિંહભાઈ સાવંડી, દેવસિંહભાઈ માત્રાવળ, હંસરાજ બાપા જામકનોડા, સગનભાઈ કનોડા, નાગજીભાઈ કનોડા, પરસોત્તમભાઈ કનોડા,
હૃદય ભોળું હોય, જેને જિંદગીની અંદર પાપ ન કર્યું હોય, એવા અમારા રખમાઈમાં ગામમાં કોઈને દાંતણ કરવું આપ્યું નથી. એમના દીકરી ચેતનાબેન 11,111 રૂપિયા ભેટમાં આપે છે. વિઠ્ઠલભાઈ રાદડિયા જે સાહેબ બીજા વિઠ્ઠલભાઈ, નરસિંહભાઈ અને સમજુબેન. જો આપણે તો ભગવત વાણી સાંભળવાની છો અને મહાપ્રસાદ એને લેવડાવ્યો છે અને જે જે કૃપા કરી અને મુંબઈથી પધાર્યા છે. મેં બાળકો દ્વારા સાંભળ્યું છે, સાક્ષાત શ્યામજીના મુખ સ્વરૂપ વલ્લભ બિરાજે છે. માં રાધકાજી અને રાધકાજીના મુખ સ્વરૂપ સાક્ષાત વલ્લભ આપણા ઉપર કૃપા કરી અને મુંબઈથી પધાર્યા છે. તો ગોવિંદ સ્વામીનો શ્રી હસ્ત પકડી અને ગુસાજી મહારાજ નિત્ય લીલામાં જ્યારે પધાર્યા ત્યારે શ્યામજીજી અને ગુસાજી મહારાજ શ્રી હસ્ત પકડી અને નિકુંજ લીલાની અંદર એને પધરાવી જાય છે. તો આવા ભોળામાં એમનો શ્રી હસ્ત પકડી અને આજે નિકુંજની અંદર એ પધરાવા મુરલી મનોહર પ્રભુ પધાર્યા છે. જે અષ્ટપદી લખી અને ગુસાજી મહારાજને ગોવિંદ સ્વામી આપી હતી, ત્યારે ગુસાજી મહારાજે એ યમુનાજીમાં પધરાવી દીધી. જ્યારે ગોવિંદ સ્વામી નિત્ય લીલાની અંદર પધાર્યા ત્યારે યમુનાજી નિત્ય એ પદી લઈને પધારે છે અને કહે છે કે અહીંયા અધિકારી છે અને નિકુંજ લીલાની અંદર એ વધાઈ કરે. તો આવા મહાન એ અલૌકિક રસ, ભગવત રસ આજે રાધકાજીના મુખ સ્વરૂપ વલ્લભ પ્રભુ બિરાજે છે. એમની સાનિધ્યમાં એવો કોણ અભાગી જીવ હોય કે આ ભગવત નામ સાંભળવાને ના આવે. આજે અલૌકિક ભગવત રસનો બે મળી અને 11,101 રૂપિયા ભેટમાં આપે છે. 111 રૂપિયા ભેટમાં આપે છે. બોલો શ્રી બધાધીશ રાય પ્યારે કી જય. હરિભાઈ, નરસિંહભાઈ માનોરથી અને શારદાબેન બે મળી અને 11,111 રૂપિયા ભેટમાં આપે છે. બોલો શ્રી બધાધીશ રાય પ્યારે કી જય. એ 1,111 રૂપિયા ભેટમાં આપે છે. બોલો શ્રી બધાધીશ રાય પ્યારે કી જય. શ્યામ